દિવાળીના તહેવારો નજીક આવતા જ ધોરાજીમાં લોકોના જીવના જોખમે ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ ધમધમી રહ્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। શહેરની માધવ ગૌશાળાના પવિત્ર નામ હેઠળ ફાયર સેફટીના કોઈપણ નિયમોનું પાલન કર્યા વિના જરૂરી લાયસન્સ કે એનઓસી વગર ફટાકડાનો જોખમી વેપાર ચાલી રહ્યો છે। આ ગંભીર બેદરકારી અંગે જ્યારે ધોરાજીના મામલતદારને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા કહ્યું, આવું તો આખા ગુજરાતમાં ચાલે છે, જેને તંત્ર નિષ્ક્રિયતા અને લાચારીને છતે કરી દીધી છે। ત્યારે મામલતદારનું નિવેદન એ સવાલ પણ ઉભો કરે છે કે શું ધોરાજીમાં ચાલતા આવા ગેરકાયદેસર સ્ટોલ પાછળ કોઈ રાજકીય કે અધિકારીઓની મિલીભગત છે? જો કોઈ દુર્ઘટના ઘટે અને મોટી જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે? તેવા અનેક સવાલો ઉભા થયા છે। આજકાલ કોઈ મંજૂરી મળી જાય કદાચ પણ એ સત્તા પ્રાંત સાહેબને જ છે। અત્યારે મંજૂરી જે નથી મળી પેલા વેચાણ છે એવું તો ભાઈ આખી દુનિયા વેચે છે। એવું કે માધવ ગૌશાળા એકલા નથી, આખી દુનિયામાં તમારા રાજકોટ લઈને આખા ગુજરાતમાં જેટલા જોવા બધી જગ્યાએ તપાસ કરો, બધા કેટલા આઈસ્ક્રીમ વેચતા હોય નહીં। માધવ ગૌશાળા એકલી વેચે એવું છે ને આખા ગુજરાત રાજ્યમાં બધા વેચે। બી ઇન્ડિયાની ટીમ છે તે માધવ ગૌશાળા ખાતે ધોરાજી ખાતે પહોંચી છે। ત્યારે હું મારા કેમેરામેનને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ માધવ ગૌશાળા છે ત્યાં રોજે કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે, પણ ફાયર સેફટી નામે ઝીરો હોય તેવું પણ લાગી રહ્યું છે। લોકોમાં રોષ પણ એવો છે અને એમ કહેવાય કે અંદર ગાડી ભરેલી હોય ફટાકડાની, અંદર અસંખ્ય પ્રમાણમાં ફટાકડાનો સ્ટોક હોય પણ તે પણ જોવા મળી રહ્યો છે। અને અત્યારે કોઈ પણ જાતની સેફટી વગર આ સ્ટોલ છે તે મોટા પાયે ધમધમવા લાગ્યો છે। કોઈ પણ જાતની પરવાનગી વગર છે તે આ સ્ટોલ છે તે ધમધમવા લાગ્યો છે। માધવ ગૌશાળાના નામે આ રાહત દરના બોર્ડ લગાવી અને આ અલગ અલગ ફટાકડાના સ્ટોલ છે તે ચાલુ કરી દેવામાં આવ્યા છે। ધોરાજીથી કરોડો રૂપિયાના ફટાકડાનું સેલિંગ છે તે ચાલુ થઈ ગયું છે। ત્યારે અત્યારે આ ફટાકડા મોટા પ્રમાણમાં ફટાકડાનો સ્ટોલ છે તે એક જોવાનું એ રહ્યું કે ફાયર સેફટી નામે ઝીરો છે, તોય પણ સીધા જ સવાલો છે તે તંત્ર ઉપર થઈ રહ્યા છે કે તંત્રના કોઈ પણ અધિકારીઓને આ ફાયર સેફટી તેમજ આ ફાયર સેફટી અને ફટાકડાના સ્ટોલ છે તે મોટા ભાગના છે તે પણ દેખાઈ રહ્યા નથી। અને હવે જોવાનું એ રહ્યું કે અહીંયા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો એ દુર્ઘટનાને લઈને સીધા સવાલો કોની પર થશે અને આનો જવાબદાર કોણ છે તે પણ એક જોવાનું રહ્યું। મોટા પ્રમાણના ફટાકડાના સ્ટોલમાં છે તે સંકળાયેલા હોય તેમજ કલેક્ટર તંત્ર અને મામલતદાર તંત્ર છે પણ તે પણ મૌન થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। અને આવડા મોટા આ ફટાકડાના સ્ટોલને પરવાનગી આપી કોણે એ પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે। અને જો કોઈ મોટી જાનહાનિ થશે તો આ જાનહાનિનો જવાબદાર કોણ?